મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના રવેચી માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। દક્ષિણ પોલીસે બંને લાડુરામ ગરાસિયા ગેંગના 2 આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં મંદિરમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાસિયા મંદિર ચોર ગેંગના 2 સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડી ડીસાના કાંટ રોડ અને ભાટવર ગામે થયેલ 2 મંદિરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેચી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગત તારીખ 23/3/2025 રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરમાં 2 અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી માતાજીના મૂર્તિઓના ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો તથા મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુગટ મળી કુલ ₹1,96,000ની મત્તાની ચોરી કરી હતી। આ અંગે દશરથભાઈ ગોકળદાસ ઠક્કરે ડીસા દક્ષિણ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જ્યારે સુઈ ગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ ₹42,000ની ચોરી થઈ હતી। જેથી જિલ્લામાં થયેલ આ મંદિર ચોરીના અનડિટેક ગુનામાં શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી। જેમાં એલસીબીની ટીમે ટેકનિકલ માહિતીના આધારે આ ગુનામાં રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાસિયાની ગેંગ સક્રિય હોવાનું જણાવ્યું હતું। જિલ્લા પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી પીએસઆઈ એસબી રાજગોની ટીમે આ ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન તેઓને બંને મંદિરે ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેઓ પાસેથી દાગીના, ઇકો કાર મળી કુલ ₹4,72,530નો મુદ્દામાલ રિકવર કર્યો છે। આજે બંને આરોપીને ડીસા લાવી રોડ પર લાવી આવેલ અને રવેચી માતાના મંદિરે રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ગુનાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ ગેંગના મોટાભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે। તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવી ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા હતા। જ્યારે ડીસા રવેચી માતાજીના મંદિરમાં થયેલ ચોરીના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ પણ સતત પ્રયત્નશીલ બની ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જેના પગલે બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। પકડાયેલ આરોપીના નામ જોઈએ તો તીરશારામ રૂપારામ પૂનારામ ગરાસિયા ધનાવત રહે વલ્લી તાલુકો પિંડવાડા જિલ્લો સિરોહી રાજસ્થાન, પિંટારામ રામારામ ભૂરારામ ગરાસિયા રાયદરા રહે વલ્લી તાલુકો પિંડવાડા જિલ્લો સિરોહી રાજસ્થાન વાળાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। હું ચંપકલાલ શાંતિલાલ ત્રિવેદી, રહેવાસી ડીસા। હું રવેચી માતાના મંદિરમાં પૂજારી તરીકે કામ કરું છું। અમારા રવેચી માતાના મંદિરમાં 1 માસ આસપાસ રાતના ચોરીનો બનાવ બનેલો। એની અંદર એલસીબી સાહેબ અને મકવાણા સાહેબ એમને જહેમત ઉઠાવી અને જે ચોરી પકડી એ બદલ ખૂબ આભાર માનું છું। અને માતાજીએ અમને બહુ મહેરબાની કરી અને માતાજીએ એક સહાય કરીને એક સારું કામ માતાજીએ પૂરું પાડ્યું હોય એ બદલ ખૂબ ખૂબ આભાર। ચોરી લગભગ 3 લાખ આસપાસ થઈ હતી। એમાં ચાંદીના દીપક હતા, માતાજીના સત્ર પણ હતા અને ગોલ્ડ મેડલ જે કહેવાય એ બધા મુગટો હતા। કુલ મળીને 3 લાખ જેવી ચોરી થઈ હતી। માતાજીએ મહેરબાની કરી, માતાજીએ ખૂબ અમારા પર આભાર કરી, માતાજીએ ખૂબ કામ કરી અને આ ચોરી તાત્કાલિક પકડી છે એ બધા અમે ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ। આજથી 1.5 મહિના પહેલા કાંટ રોડ ઉપર અમારા પૂજારા પરિવારના કુળદેવી શ્રી રવેચી માતાના મંદિરમાંથી રાત્રે ચોરી થઈ હતી અને માતાજીના છત્રો તથા ચાંદીના વાસણો જે સામાન લઈ ગયેલ તેનો જે ડીસા એલસીબી પોલીસે ઉકેલી દીધો છે અને મુદ્દામાલ કવરેજ કરેલ છે। મા રવેચીની કૃપાથી અને પોલીસની મહેનતથી આ કાર્ય પૂર્ણ થયું છે અને આવું ભવિષ્યમાં ન બને એ માટે હું અહીંની પોલીસને વિનંતી કરું છું કે કાંટ રોડ ઉપર દર વખતે ચોરીઓ થાય છે તો તેનું ધ્યાન રાખે અને સજાગતા બતાવે એવું હું અહીંયા વિનંતી કરું છું। માની કૃપાથી, મારા પ્રતાપથી અને પોલીસની કૃપાથી માએ વધુ પરિપૂર્ણ ચોરોને પકડી લીધા છે અને 2 ચોરને પકડીને લાવ્યા છે અને 2 ચોર હજી ફરાર છે। એને પોલીસ શોધી રહી છે અને મુદ્દામાલ કવરેજ કરેલ છે। હું અહીંની એલસીબી પોલીસને ધન્યવાદ આપું છું કે અમને ખૂબ અંગત રસ લઈ અને રવેચી માની ચોરીનો ભેદ ઉકેલ્યો। ધન્યવાદ છે અમને। મા રવેચી એમની ઉપર સદા વરસતા રહે એવી મા પાસે પ્રાર્થના કરું। તે રવેચીમાં અહીંથી મુદ્દામાલમાં તો માતાજીના છત્ર રહી ગયા હતા, માતાજીના વાસણો, માતાજીના લોટા હતા, પછી માતાજીના દીવા હતા, સોનાના જે ગ્લેપ ચડાયેલા માતાજીના મુગટ હતા 15-17 જેવા। એ ટોટલ 2.5 થી 3 લાખ રૂપિયાની આસપાસની ચોરી હતી।
એ બધું ત્યાં લખાવેલું છે. વધારે પડતા ચાંદીના વાસણો અને ચાંદીના છત્રો હતા અને બાકીના જે માતાજીના 16-17 મુગટ હતા જે ગોલ્ડનો બ્લેક ચડાયેલો હતો.